દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણનો પ્રથમ દિવસ સોમવાર હોવાથી સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવારે જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઉમટતા ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો. શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ આવ્યા છે. વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરતપણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 20,000 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જેડી પરમારના હસ્તે 30 દિવસ અવિરત મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ શ્રાવણની પ્રથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર અને ભાવિકો જોડાયા હતા. બાંગ્લાદેશમાં અનામત સામે આંદોલન હિંસક બન્યું છે. રવિવારે હજારો પ્રદર્શનકારીઓ પીએમ શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. આ દરમિયાન ઘણી જગ્યાએ તેમની અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર રવિવારે 97 લોકોના મોત થયા હતા. આ સાથે જ 500થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા 3 સપ્તાહમાં અહીં હિંસામાં 300થી વધુ લોકોના મોત થયા છે. હિંસા પર કાબૂ મેળવવા માટે સરકારે દેશભરમાં કર્ફ્યુ લગાવ્યો છે. તેમજ આગામી 3 દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે દેશભરની તમામ કોર્ટો બંધ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવાયું છે કે બંધ દરમિયાન માત્ર ખૂબ જ મહત્વપૂર્ણ કેસોની સુનાવણી થશે. આ માટે ચીફ જસ્ટિસ ઇમરજન્સી બેન્ચની રચના કરશે. આ સાથે જ બાંગ્લાદેશમાં અનામત વિરોધી પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા માત્ર 3 અઠવાડિયામાં 300ને પાર થઈ ગઈ છે. ગયા મહિને થયેલી હિંસામાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા. આંદોલનકારીઓએ નરસિંગડી જિલ્લામાં પીએમ હસીનાની પાર્ટી અવામી લીગના 6 કાર્યકરોની હત્યા કરી હતી. અહેવાલો અનુસાર વિરોધીઓએ બપોરે એક સરઘસ કાઢ્યું હતું, જેનાથી અવામી લીગના કાર્યકર્તાઓ નારાજ થઈ ગયા હતા. સુરત શહેરના ભેસાણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પારસી વ્યક્તિની કરોડો રૂપિયાની 40 વીઘા જમીન ભૂમાફિયાઓએ કબજે કરીને વેચી નાખવાનો પર્દાફાશ થયો છે. સાક્ષી સહિત 5 લોકો અસલ માલિક જેવા દેખાતા વ્યક્તિને રજૂ કરીને સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કરવા માટે પહોંચ્યા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે 40 વીઘા જમીનની માર્કેટ વેલ્યુ 90થી 100 કરોડ રૂપિયા છે. તેમાંથી 14 વીઘા જમીન કોઈ પાર્ટીને વેચવાના હતા અને તેની પાસેથી એડવાન્સમાં 3.41 કરોડ રૂપિયા લીધા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં નદીઓમાં પાણી ઘૂસી ગયા છે, જેને પગલે અનેક લોકોનું સ્થળાંતર થયું છે. બીજી તરફ કાવેરી નદીના વહેણમાં 1200 જેટલા સહેલાણીઓ ફસાયા હતા, જેથી પોલીસે તમામનું રેસ્ક્યુ કર્યું હતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ ખેર ગામમાં 9.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ધરમપુરમાં 7 ઇંચ વરસાદ થયો છે. ધરમપુરના કૈલાશ રોડ ખાતે રહેતો 40 વર્ષીય યુવક મોપેડ લઈને સ્વર્ગવાહિની નદીના પુલ ઉપર રહેતા પાણીમાંથી પસાર થતો હતો, ત્યારે સ્વર્ગવાહિની નદીના પુલ ઉપરથી મોપેડ સાથે યુવક નદીમાં પડ્યો હતો, જેથી ધરમપુર પોલીસ અને નગરપાલિકાની ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. નદીના ધસમસતા પાણીમાં તળાયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં વન વિભાગની ભરતીનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. 2 દિવસ અગાઉ સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ અને નોર્મલાઇઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરી હતી. તો આજે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાને ભેગા થયા છે, જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા. ઉમેદવારો દ્વારા નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ પીડીએફ પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગાંધીનગર ખાતે ઉમટી પડેલા ઉમેદવારોની માંગ છે કે છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ઇજનેર, સિવિલ ગ્રાફિક ડિઝાઇનર સહિત અલગ-અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવ્યું હતું કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ જ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં ખરી ઉતરી નથી, જેના કારણે અનેક છબરડા સામે આવ્યા છે. અમદાવાદથી રાજકોટને જોડતા નેશનલ હાઈવે નંબર 47ની 6 લેનની કામગીરી સતત 5મી વખત ડેડલાઇન વધારાઈ છે. એક્સટેન્શન બાદ એક્સટેન્શન છતાં 2018થી શરૂ થયેલી 6 લેનની કામગીરી 6 વર્ષે પણ 2024ના ઓગસ્ટના પ્રારંભ સુધી પૂરી થઈ નથી.
હાલની સ્થિતિએ ડિસેમ્બર સુધી પૂરી થવાની શક્યતા છે. ₹3,350 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટની 98% કામગીરી પૂરી થઈ ગઈ હોવાનો અને આગામી 3 માસમાં કામગીરીનો પૂર્ણ કરવાનો દાવો થઈ રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે 2024ના અંત સુધીમાં પણ આ કામ પૂરું થશે કે નહીં એ મોટો સવાલ છે. 6 વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ પ્રોજેક્ટના મેજર 6 પૈકી હજુ 2 બ્રિજની કામગીરી બાકી છે. 7 કિમી જેટલું ડામરકામ બાકી છે. ઉપરાંત હીરાસર એરપોર્ટ માટે ડિઝાઇનમાં ફેરફાર કરીને સરકારને એપ્રુવલ માટે મોકલાયો છે, જેના માટે સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. નેશનલ હાઈવે 47 એ ગુજરાતના જામનગરથી વાયા મધ્યપ્રદેશના મહારાષ્ટ્રના નાગપુર સુધી વિસ્તરેલો છે. અમદાવાદને ગાંધીનગરથી જોડતો સરખેજ ગાંધીનગર હાઈવે NH 147 પર કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર જંકશન અને YMCA ક્લબ નજીક સાણંદ ચોકડી સુધીની કામગીરી શરૂ થઈ છે. કેરળના વાયનાડમાં 29 જુલાઈ મોડી રાત્રે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 387 પહોંચ્યો છે, જેમાંથી 172 લોકોની ઓળખ થઈ છે. શનિવારે 8 મૃતદેહોના અંતિમ સંસ્કાર થયા હતા. બાકીના આજે અંતિમ સંસ્કાર થશે. 180 લોકો હજુ ગુમ છે. અકસ્માતના 7મા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. PTI મુજબ વાયનાડના ચોરાલમાલામાં એક ખાનગી હોસ્પિટલની સ્ટાફ નીતુ જોજો આ દુર્ઘટનાની પ્રથમ માહિતી આપનાર હતી. તેણે ઇમરજન્સી સેવાઓને એલર્ટ કરી અને મદદ માટે વિનંતી કરી હતી. નીતુએ ડોક્ટર શનવાસ પલિયાલને પણ બોલાવ્યા હતા, જેઓએ એ જ હોસ્પિટલમાં જ્યાં નીતુ કામ કરતી હતી ત્યાંના ડેપ્યુટી જનરલ મેનેજર છે. ડોક્ટર પલિયાલે જણાવ્યું કે 29 જુલાઈના રોજ પ્રથમ ભૂસ્ખલન બાદ નીતુનો ફોન આવ્યો હતો. તેણે ગભરાઈને કહ્યું, અમારા ઘરોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે, કાટમાળ આવી રહ્યો છે. આસપાસના 5-6 પરિવારના મકાનો ધરાશાયી થયા છે. પછી બીજા ભૂસ્ખલનના તેની સાથે સંપર્ક ખોરવાઈ ગયો હતો. એવું માનવામાં આવે છે કે કાટમાળ નીચે દટાયા બાદ તેનું મૃત્યુ થયું હતું અને ઘણા દિવસો પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. BCom અને BA જેવા કોર્સની વાર્ષિક ફી ₹4.60 લાખ કરવામાં આવતા અગાઉ 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં માંગણી ન સ્વીકારવામાં આવતા આજે NSUIના કાર્યકરોએ ફરી અમદાવાદ યુનિવર્સિટીમાં ઘસી ગયા હતા અને વિરોધ કર્યો હતો. જેનો જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ઘેરી કાર્યકરોએ ધક્કે ચડાવ્યા હતા. બે બાદ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. થોડીવાર માટે યુનિવર્સિટીનું કેમ્પસ યુદ્ધનું મેદાન બની ગયું હતું. રાજ્ય સરકારની યુનિવર્સિટીમાં BCom, BA જેવા સામાન્ય કોર્સની વાર્ષિક ફી ₹5,000 થી ₹6,000 છે, જ્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્સની વાર્ષિક ફી ₹4.7 લાખ રાખવામાં આવી છે, જેને લઈને NSUI દ્વારા વિરોધ કરાયો છે. આજથી 5 દિવસ પહેલા NSUIએ યુનિવર્સિટીને 24 કલાકમાં ફી ઘટાડવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ સાથે સરકારને પણ ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવા માંગ કરી હતી. સમગ્ર રાજ્યમાં હાલ રસ્તા પર ભીખ માંગતા બાળકો અને પરિવારને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરમાં 35 જેટલા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હજી પણ બાળકોને દોજખભરી જિંદગીમાંથી બહાર કાઢવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. પરંતુ આજે રેસ્ક્યુના ભરવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં 4 રસ્તા પર પોલીસ ગરીબોને ભીખ માંગતા રોકીને સરકારી વાહનોમાં બેસાડી રહી હતી. એક મહિલાને જોરદાર ચમાચો ઝીકી દીધો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે હવે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે. પોલીસ મતદાતા નામે અત્યાચાર કરી રહી હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP અજીત રાજ્યાએ જણાવ્યું હતું કે હાલ આ વિડીયો સામે આવ્યા બાદ તપાસ શરૂ થઈ છે. તાજેતરમાં જ યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર GS મલિકે ટકોર કરી હતી કે પોલીસ સ્ટેશનમાં મર્સિડીઝ લઈને આવતા લોકોની જે રીતે સરભરા કરવામાં આવે છે, તેવી જ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને સાંભળવા જોઈએ. હાજીપુરામાં શ્રાવણના 3જા સોમવારે બાબા હરિહરનાથનો જળાભિષેક કરવા અને સોનપુર જઈ રહેલા 9 ભક્તોના મોત થયા હતા. ભક્તોની ડીજે ટ્રોલી હાઈટેન્શન વાયરથી અથડાઈ હતી. હાજીપુર ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશનના સુલતાનપુર ગામમાં રાત્રે 12 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ તમામ ડીજે ટ્રોલીમાં હતા. વીજ કરંટથી લોકોના મૃતદેહ સળગતા રહ્યા હતા. થોડી જ સેકન્ડમાં દુર્ઘટના બની. 15 સેકન્ડ સુધી શવ ટ્રોલી સાથે ચોટેલા રહ્યા. કરંટ લાગ્યા બાદ લોકોના શવ દાઝતા રહ્યા. શ્રાવણના મહિનામાં ગામના લોકો દર સોમવારે નજીકમાં આવેલા હરિહરનાથ મંદિરમાં જળાભિષેક કરવા જાય છે. રવિવારે રાતે પણ ગામ લોકો જળાભિષેક કરવા જતા હતા. તેના માટે ડીજે ટ્રોલીની વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ ગામના ખરાબ રસ્તાથી ડીજે ટ્રોલી કાઢતી સમયે ટ્રોલી રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા હાઈટેન્શન વાયરની ચપેટમાં આવી ગઈ હતી. કરંટના લીધે ટ્રોલી ઉપર સવાર યુવકો દાઝી ગયા તો અફરાતફરી મચી હતી. ઘટના સ્થળે 9ના મોત થયા છે.